આપણા પાછલા વિડીયોમાં આપણે જોયું કે સેલર નેટવર્ક પાર્ટિસિપન્ટ્સે પોતાના રોકાણ કરેલ સમય પર વળતરને મહત્તમ કરવા માટે કયા યોગ્ય જરૂરી પગલાઓ અનુસરવા જોઈએ અને વિક્રેતાઓને નિર્ધારિત ધ્યેયો હાંસલ કરવા માટે તેમને કેવી રીતે યોગ્ય રીતે સંચાલિત કરવા જોઈએ તે જોયું. અમે તમારા લક્ષ્યોના આધારે સહભાગિતા માટેના મુખ્ય ઉદ્દેશ્યો પણ વ્યાખ્યાયિત કર્યા. હવે જ્યારે આપણે વિક્રેતાઓને સંચાલિત કરવાના પગલાઓ વિશે શીખ્યા છીએ તો ચાલો આપણે શીખીએ કે તમારે તમારા વિક્રેતાઓ સાથે સેલર નેટવર્ક પાર્ટિસિપન્ટના માધ્યમથી કેટલી વાર સહભાગિતા કરવી છે તે કેવી રીતે નિર્ધારિત કરવું અને સમાયોજિત કરવા તે સાધનો જેનાથી તમને તેમની કામગીરી સુધારવામાં મદદ મળી શકે. જો કે જરૂરી સહભાગિતાની સંખ્યા નક્કી કરવા માટે કોઈ પ્રમાણભૂત નિયમ નથી. નીચેના ઉદાહરણો તમને નક્કી કરવામાં મદદ કરશે કે તમે શું કરી શકો. એક વિક્રેતા સેલર નેટવર્ક પાર્ટિસિપન્ટ તરીકે તમારે નક્કી કરવું જોઈએ કે તમે એકવાર સહભાગિતાના ઉદ્દેશ્યો સ્થાપિત કરી લો તે પછી તમે તમારા વિક્રેતાઓ સાથે કેટલી વાર હકીકતમાં સહભાગિતા કરો છો તેની ચિંતા કરશો નહીં. જો જરૂરી સહભાગિતાની સંખ્યા માટે કોઈ સ્પષ્ટ ધારાધોરણ ન હોય તો પણ અમે 3 સંભવિત પરિસ્થિતિ નક્કી કરી છે જે તમને આ સમસ્યાનો કેવી રીતે ઉકેલ લાવવો તે અંગે માર્ગદર્શન આપવામાં મદદ કરશે. પહેલા કિસ્સામાં જો વિક્રેતાનું પ્રદર્શન ઓછું હોય પરંતુ વિક્રેતાની સંભાવના વધારે હોય તો તે વૃદ્ધિની સકારાત્મક સંભાવના દર્શાવે છે. વૃદ્ધિની સંભાવનાઓ વધુ હોવાથી અમે સૂચવીએ છીએ કે તમે તમારા વિક્રેતાઓને તેમની સંભવિત ક્ષમતા સુધી પહોંચાડવા માટે પ્રોત્સાહિત કરો અને વારંવાર સહભાગિતા કરો. બીજા કિસ્સામાં વિક્રેતાનું પ્રદર્શન ઊંચું છે અને વિક્રેતાની સંભાવના પણ ઊંચી છે જે નિયમિત વૃદ્ધિ સૂચવે છે. તેથી અમારું સૂચન એ છે કે જ્યારે જરૂરત હોય ત્યારે જ આગળ વધો. ત્રીજા કિસ્સામાં વિક્રેતાનું પ્રદર્શન નિમ્ન છે અને વિક્રેતાની સંભાવના પણ ઓછી છે જે ઓછી વૃદ્ધિની સંભાવના તરફ નિર્દેશ કરે છે. સંભાવના એકદમ ન્યૂનતમ હોવાથી અમે સૂચવીએ છીએ કે જ્યારે તમારું સમયનું સૂચિપત્રક તમને આવું કરવાની મંજૂરી આપે ત્યારે તમે વિક્રેતાઓ સાથે સહભાગિતા કરો. અને હવે આપણે એવા સાધન તરફ આગળ વધીશું જેનો ઉપયોગ તમે ઓનબોર્ડ થયેલ વિક્રેતાઓને તેમના શ્રેષ્ઠ પ્રદર્શન માટે ઉત્સાહિત કરવા હેતુ કરી શકો છો. તમે આ હાંસલ કરવા માટે નીચેની તકનીકોનો ઉપયોગ કરી શકો છો: પ્રોત્સાહનો, તાલીમ, ચેતવણી અને દંડ. વિક્રેતાઓને પ્રદર્શન પ્રોત્સાહનો આપવાથી તેઓને પોતાની ઉત્પાદકતા વધારવા માટે પ્રેરણા મળી શકે છે. જ્યારે વિક્રેતાઓ ચોક્કસ પ્રદર્શનના ધોરણને પૂર્ણ કરે છે જેમ કે વૃદ્ધિના સ્કેલ અથવા કાર્યાત્મક સફળતા, તમે તેની સિદ્ધિઓને સ્વીકારવા અને તેમને મૂલ્યવાન અનુભવ કરાવવા માટે વિવિધ પ્રોત્સાહનો આપી શકો છો. આનાથી તેઓ વધુ સુધારો કરવા માટે પ્રોત્સાહિત થશે. ઓનલાઈન વેપાર કરવો અઘરો હોઈ શકે છે અને કેટલીક વાર વિક્રેતાઓ ફક્ત એટલા માટે નિમ્ન પ્રદર્શન કરે છે કારણ કે તેમની પાસે ઓર્ડર અને પોતાના સ્ટોકનું સંચાલન કેવી રીતે કરવું, કિંમતો કેવી રીતે સેટ કરવી, કેટલોગ કેવી રીતે બનાવવો જેવી કામગીરીની મૂળભૂત બાબતોની યોગ્ય સમજ નથી હોતી. આ કિસ્સામાં તેમને શીખવવા અને તાલીમ આપવાથી તેમની કામગીરીમાં ઘણો સુધારો થઈ શકે છે. તેમના પ્રદર્શન પર નજીકથી નજર રાખી અને તેઓ ક્યાં પાછળ રહી જાય છે તે શોધો. આ તમને એ જાણવામાં મદદ કરશે કે તમે તેમને કેવી રીતે વધુ સારી રીતે તાલીમ આપી શકો છો અને તેમને ઉચ્ચ સ્તરે લઈ જઈ શકો છો. વિક્રેતાઓના પ્રદર્શનને ચલાવવામાં તમારી સહાય કરવા માટેનું બીજું સાધન એ છે કે તેઓને અપેક્ષાઓથી ઓછી કામગીરી કરવાના પરિણામ વિશે જણાવવું. જો તેઓ સતત આમ કરે છે તો અપાતી સાવચેતી અને સમયસર અપાતી ચેતવણીઓ તેમના પ્રદર્શનના ધોરણોને સુધારવામાં મદદ કરી શકે છે. જો વિક્રેતાઓ વારંવાર ચેતવણીઓ અને તાલીમ અને કોચિંગના તમારા પ્રયત્નો પછી પણ સુધારો કરવામાં નિષ્ફળ જાય તો તમને સલાહ આપવામાં આવે છે કે તમે વિક્રેતાના સ્તર સુધરે ત્યાં સુધી તેમને થોડા સમય માટે ડિલિસ્ટ કરીને એટલે કે હટાવીને દંડિત કરો. તેઓ સુધરવા માટે જરૂરી સામંજસ્ય કરી લે પછી તમે તેમને ફરીથી સૂચિબદ્ધ કરતા પહેલા તેમને ચકાસી અને મંજૂરી આપી શકો છો. જેમ જેમ સેલર એનપીએસ વિભિન્ન વિક્રેતાઓ સાથે કામ કરે છે તેમ તમે વિવિધ બજારો અને વિવિધ વિક્રેતાઓ કેવી રીતે કાર્ય કરે છે તે વિશે પણ વધુ શીખે છે. સેલર એનપી ને આ નેટવર્ક પર વિવિધ વિક્રેતાઓને અનુરૂપ શ્રેષ્ઠ પ્રક્રિયાઓ પસંદ કરવા અને વિકસાવવામાં મૂલ્યવાન મદદ કરે છે. તમારા વ્યવસાયને શિખર પર લઈ જવા માટે પ્રમુખ પ્રદર્શકોથી પ્રાપ્ત આ જ્ઞાનનો ઉપયોગ કાર્યક્ષમ પ્રક્રિયાઓની રચના હેતુ કરો. આ સાથે આપણે આ સત્રના અંતમાં આવી ગયા છીએ અને સત્રમાં આપણે શીખ્યા કે એક સેલર નેટવર્ક પાર્ટિસિપન્ટે પોતાના પ્રદર્શનને સુધારવા માટે કેટલા આવર્તનને સહભાગિતા કરવી જોઈએ. તેના થકી એક સેલર નેટવર્ક પાર્ટિસિપન્ટ પોતાના લક્ષ્યોની પ્રાપ્તિ કરી શકે છે. આગળના વિડીયોમાં તમે શીખશો કે મજબૂત ગ્રાહક સહાયતાનું પ્રારૂપ કેવી રીતે તૈયાર કરવું. આ માત્ર તમને ગ્રાહકોની સમસ્યાના સમાધાન કરવામાં જ મદદરૂપ નહીં થાય પણ તમારા ઓનલાઈન વેપારમાં સુધારો કરશે અને આ વિશે વધુ જાણકારી માટે અમારો આગળનો વિડીયો જુઓ.